Welcome, friends. And now we will understand Unit 8, Read 1 for Youth. For Youth ચેપ્ટર જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલું છે, જે ભારતના એક ખૂબ જાણીતા લેખક છે. અહીંયા આ પાઠમાં એણે યુવાનો માટે એક સંદેશો આપેલો છે સાચી સ્વતંત્રતા વિશે. તો ચાલો આપણે જોઈએ. For youth, we will start. I would like to discuss with you the problem of freedom. મને તમારી સાથે આઝાદીની સમસ્યાઓ વિશે ચર્ચા કરવી ગમશે. It is a very complex problem. તે એક ખૂબ જટિલ સમસ્યા છે. Needing deep study and અન્ડરસ્ટેન્ડિંગ, કે જેમાં ખૂબ જ ઊંડી સમજની અને અભ્યાસની જરૂર છે. વી હિયર મચ ટોક. આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ અબાઉટ ફ્રીડમ, આઝાદી વિશે. રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક આઝાદી, ધાર્મિક સ્વતંત્રતા વિશે. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. અને એવી સ્વતંત્રતા વિશે કે જેમાં જેને જે મરજી પડે એ કરી શકે, એવી સ્વતંત્રતા. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. બાય સ્કોલર્સ એટલે નિષ્ણાંતો દ્વારા, વોલ્યુમ્સ એટલે મોટા પુસ્તકો. નિષ્ણાંતો દ્વારા આ બાબત ઉપર મોટા મોટા પુસ્તકો લખાઈ ચૂક્યા છે. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. પણ હું એવું વિચારું છું કે આપણે આ બાબત ઉપર સરળતાથી અને સીધી રીતે પહોંચી શકીએ છીએ. અપ્રોચ એટલે પહોંચવું. એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને કદાચ એના દ્વારા જ આપણને તેના વિશે સાચો ઉકેલ મળશે. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets. આ વાક્ય દ્વારા લેખક એવું સમજાવવા માગે છે કે આપણે પ્રકૃતિનું ક્યારેય નિરાતે નિરીક્ષણ કર્યું છે. આનો અર્થ એવો થાય છે કે હું એવું વિચારું છું કે તમે ક્યારેય પશ્ચિમ તરફ જ્યારે સૂર્ય આથમતો હોય છે ત્યારે તેની અદ્ભુત ચમક જોવા માટે ક્યારેય ઊભા રહ્યા છો? વિથ ધ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. કે બરાબર એ જ સમયે વૃક્ષો ઉપર એક શરમાળ મૃદુ ચંદ્ર ઉગતો હોય છે. એટલે કે આ ક્રિયાઓ એકસાથે આપણને આકાશમાં જોવા મળે છે જો આપણે નિરીક્ષણ કરીએ તો. કે સૂર્ય આથમતો હોય છે પશ્ચિમમાં, ત્યારે સામેની બાજુથી ચંદ્ર ધીમે ધીમે ઉદય થતો હોય છે. ઓફન ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ. મોટે ભાગે તે સમયે નદી એકદમ શાંત હોય છે. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ્સ સરફેસ. અને ત્યારે દરેક વસ્તુ તેની સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે. એટલે કે ઘણી બધી વસ્તુઓનું એ નદીના પાણીમાં પ્રતિબિંબ પડે છે. ધ બ્રિજ, પુલ, ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ. એક ટ્રેન કે જે એ પુલ ઉપર જઈ રહી છે. ધ ટેન્ડર મૂન, નાજુક ચંદ્ર. એન્ડ પ્રેઝન્ટલી, અને એ સમયે એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ ધ સ્ટાર્સ એટલે કે તારાઓ પણ આકાશમાં ચમકતા દેખાય છે, જેનું પ્રતિબિંબ નદીના પાણીમાં પડે છે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ. આ બધું બહુ સુંદર છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન. અને તેને નિરીક્ષણ કરવા, તેને જોવા અને તમારું બધું જ ધ્યાન
એના ઉપર આપવા. ટુ સમથિંગ બ્યુટીફુલ એટલે કે જે સુંદર છે તેમાં. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ. તમારું મન પૂર્વગ્રહોથી મુક્ત હોવું જોઈએ. એટલે કે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં. મસ્ટ ઇટ નોટ? શું ન જ હોવો જોઈએ? આ એક ક્વેશ્ચન ટેગ છે. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. અહીંયા ઇટ સર્વનામ આપણે મન તરીકે લેવાનું છે. એટલે કે મન માટે માઇન્ડ જે આગળ શબ્દ આવી ગયો છે એના માટે અહીંયા ઇટ સર્વનામ વપરાયેલું છે. એટલે કે અહીંયા મનની વાત થાય છે. આપણું મન છે એ પ્રોબ્લેમ્સથી ભરેલું ન હોવું જોઈએ. વિથ વરીઝ, ચિંતાઓથી, વિથ સ્પેક્યુલેશન્સ. સ્પેક્યુલેશન્સ એટલે અલગ અલગ પ્રકારના તર્ક વિતર્ક એટલે કે વિચારો. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ. અને જ્યારે આપણું મન એકદમ શાંત હોય છે ધેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ. અને ત્યારે જ તમે આ બધું ઓબ્ઝર્વ કરી શકો છો. ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી. અને ત્યારે જ મન આવી જે અસામાન્ય સુંદરતા હોય છે એના પ્રત્યે સંવેદનશીલ હોય છે. એન્ડ પરહેપ્સ હિયર ઇઝ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અને કદાચ આ જ બાબતમાં આપણી જે આઝાદીની સમસ્યા છે એનો ઉકેલ રહેલો છે.